અ વેરી વોર્મ વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. આપણી પ્રકૃતિ એવી છે કે આપણે પ્રકૃતિ તરફ વળતા હોઈએ છીએ, કારણ કે એ આપણને રિલેક્સ તો કરે જ છે, પણ સાથે સાથે હીલ પણ કરે છે અને એ અનુભવી શકાય એવી વાત છે. તો આજે ફૂલ છોડના ઉછેર અને એની જાળવણી અંગેની વાત કરવી છે એક્સપર્ટ ગાર્ડનર સેજલ મેમ બક્ષી સાથે. અને એમની લાઈફ સ્ટોરીની થોડી વાત કરું તો એમને ગાર્ડનિંગનો શોખ વારસામાં મળ્યો છે અને નાનપણથી જ એમને ફૂલછોડ પ્રત્યે લગાવ રહ્યો છે. અને કોરોના વિસ્તર્યો એના પછી એમને ઓક્સિજનની કિંમત વધારે સમજાઈ અને બસ ત્યારથી જ એમનો આ શોખ વધ્યો એન્ડ હર પેશન ટર્ન ઇન્ટુ પ્રોફેશન. તો આજે આપણે એમની સાથે વધારે ઊંડાણમાં આ વિષય પર વાત કરીએ. કેમ છો સેજલ મેમ? એકદમ મજામાં ખુશાલી. ઓકે, તો શરૂ કરીએ. હા. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે કોઈને ગાર્ડનિંગ માટેનો નવો શોખ હોય તો એમના માટે થોડી ટિપ્સ આપશો જેથી એમાં સરળતા રહે? ચોક્કસ. આમ તો ખુશાલી જોઈએ ને, ગાર્ડનિંગ એ તમને પ્રકૃતિથી નજીક રાખતો ખૂબ જ સારો શોખ છે. હવે જેમાં જોઈએ ને તો પહેલા તો એક સમય હોવો જોઈએ તમને, પછી થોડી ઘણી જગ્યા હોવી જોઈએ અને તમે શારીરિક અને આર્થિક આ બંને રીતે તમે સક્ષમ હોવા જોઈએ. કારણ કે વનસ્પતિ છે ને એ સજીવ છે, તમારે તેનો ઉછેર કરવાનો છે. એટલે ઉપરની બાબતો ખાસ ધ્યાન રાખીએ ને આપણે, કે જે મેં કહ્યું એમ કે સમય, જગ્યા, શારીરિક ને આર્થિક, આવું બધું જો તમે ધ્યાનમાં રાખો ને તો તમે નાનું કે મોટું ગાર્ડન કરી શકો. હવે મુદ્દાની વાત કરીએ ને તો દરેક વનસ્પતિ છે ને એ એની આબોહવાને અનુરૂપ ઉછળતી હોય છે. એટલે આપણે એવે હંમેશા આપણા વાતાવરણમાં સરળતાથી ઉગી શકે ને તેવા પ્લાન્ટથી શરૂઆત કરવી જોઈએ. જો ઘરમાં કુંડામાં પ્લાન્ટ ઉગાડવા હોય તો ડ્રેનેજ સારું રાખવું પડે જેથી પાણી ભરાઈ ન રહે. માટી સાથે થોડી રેતી કે એવું મિશ્રણ કરવું પડે કે માટી પણ ચીકણી ન રહે. શરૂઆતમાં બીજું રસાયણ ખાતર આપણે યુઝ ન કરવાનું, કારણ કે આપણને એનું નોલેજ નથી. એટલે સારામાં સારું છાણિયું ખાતર વાપરવાનું કે એનાથી તમારા પ્લાન્ટ બગડે નહીં. પછી સૂર્યપ્રકાશનું ધ્યાન રાખવું પડે, કારણ કે અમુક પ્લાન્ટને અમુક ટાઈપનો સૂર્યપ્રકાશ જોઈએ, અમુકને ન જોઈએ. એટલે ઈ કેટલો આવે છે, કઈ રીતે આવે છે, એ બધું થોડું ધ્યાન રાખવું પડે. અને પછી જેમ જેમ આપણે પ્લાન્ટ લઈએ અને ઉછેરતા જઈએ એમ અનુભવથી ગાર્ડનિંગ આપણું શીખતા જઈએ. મતલબ માટી, સૂર્યપ્રકાશ અને અનુભવ બધા બરાબર છે. હા, બધું કરતું જવું પડે તમારે ધીરે ધીરે. અને શક્ય હોય ને તો હું તો એમ જ કહું કે પહેલા માટીના કુંડાથી, નાના પોટથી અથવા ક્યારાથી શરૂઆત કરવાની અને આપણા વાતાવરણમાં જે ઉછેરતા હોય ને એ જ પ્લાન્ટથી કરવાની. પછી ધીરે ધીરે તમે તમારા અનુભવે એ વસ્તુમાં આગળ ને આગળ શીખતા જશો. ઓકે. અને કોઈને કિચન ગાર્ડન કરવો હોય ધારો કે, તો કેવા છોડ વધારે વાવવા જોઈએ? કિચન ગાર્ડનમાં સામાન્ય રીતે છે ને આપણી આબોહવામાં આપણે ગણીએ ને તો રીંગણી, મરચી, ટમેટી, પછી વેલાના શાકભાજી આવે જેમાં દૂધી, કારેલા, ટીંડોળા, ગલકા, આ સિવાય મેથી, કોથમીર, પાલક, આ બધા છે ને એ આપણા વાતાવરણમાં સહેલાઈથી ઉગી જાય છે. એટલે શરૂઆત હંમેશા આ છોડથી કરવી જોઈએ. ઓકે. અને અત્યારે ચોમાસું છે તો એમાં કેવા ફૂલો વધારે સારા રહે? ચોમાસામાં મોગરો છે, જાસૂદ, ટગર, રેન લીલી, પછી અપરાજિતાની વેલ છે, પારિજાત છે, બોગનવેલ, અને એક આપણું જે ટ્રેડિશનલ જૂનું જે કહીએ બારમાસી કે જેને સદાબહાર કહેવામાં આવે છે એ, પછી પેલું પોર્ટુલાકા છે કે જેને ઓફિસ ટાઈમ કહીએ, અડેનિયમ જેને ડેઝર્ટ રોઝ કે જેને પાણીની જરૂર નથી. આ બધા આપણે અત્યારે ચોમાસામાં આવા ફૂલ છોડ વાવી શકીએ કે જેને વધારે પાણી પડે તોય વાંધો નથી આવતો. પછી બધી જાતની વેલ આવે, એમાં આપણી જે મની પ્લાન્ટ છે, અલગ અલગ જાતની પોથોસ છે, આ બધી આપણે અત્યારે ચોમાસામાં ઉગાડી શકીએ. ઓકે. અને આ બધાથી ગાર્ડનમાં વિવિધતા પણ લાગે અને વધારે સુંદર લાગે. હા, વધારે સુંદર લાગે. ફ્લાવર પણ આવે, ગ્રીનરી પણ લાગે, એટલે સરસ લાગે તમારું ગાર્ડન, હરેલું ભરેલું ને ગ્રીનરી વાળું લાગે. અને બારેમાસ ફૂલ છોડ માટે કયું ખાતર વાપરવું જોઈએ અને ઘરે બનાવી શકાય એમ હોય તો એની રીત આપશો? હા, જનરલી છે ને ખુશાલી, બારેમાસ ફૂલ છોડમાં સારામાં સારું અને સરળતાથી મળી રહે એવું છે ને આપણું છાણિયું ખાતર વાપરવું જોઈએ. હવે તો છે ને બધી ગૌશાળા, જે આપણા રાજકોટમાં આજુબાજુમાં ઘણી ગૌશાળા હોય છે, ત્યાં એ લોકો તમને ફ્રી ઓફમાં આપે છે.
એટલે ત્યાં એ લોકો પાસેથી આપણે લઈ આવીએ અને વાપરીએ તો એ સારામાં સારું રહે કે જે તમારા ફૂલ છોડ કે તમારા ખાદ્યમાં જે આવે છે, કિચન ગાર્ડનમાં જે શાકભાજી વપરાય છે એમાં કે તમારા ફૂલ છોડને કોઈ જાતનું નુકસાન કરતા નથી. એ 12 માસ તમે એનો ઉપયોગ કરી શકો. હવે આ સિવાય જો આપણે ઘરે કોમ્પોસ્ટ બનાવવું હોય ને તો આપણું કિચન છે ને કે રસોડામાં જે દરેક વસ્તુ વપરાતી હોય ને, ફળ છે, શાકભાજી છે, એના વધેલા કતરણ હોય, પછી લસણ ડુંગળીના ફોતરા હોય, હળદર, આ બધું ઘરના ક્યારામાં નાનો એવો ખાડો કરો તમે, અથવા તો એક કુંડું લ્યો, કુંડામાં માટી થોડીક નાખતા જાઓ ને આ બધી વસ્તુ નાખતા જાઓ, થોડી માત્રામાં બધું નાખતા જવાનું અને વાતાવરણ પ્રમાણે એને 1 થી 3 મહિના સુધી તમે એમનેમ રાખી મૂકો ને, પછી એ કોમ્પોસ્ટ તમારું તૈયાર થઈ જાય અને તમે એનો ખાતર તરીકે સરસ ઉપયોગ કરી શકો અને તમારું હોમ ફર્ટિલાઇઝર તૈયાર. ઓકે, વાવ. તમારે ક્યાંય તમારા ઘરની બહાર કે એવો વધારાનો ખર્ચો કરવાની આમાં જરૂર જ નથી હોતી. તમને ઘર આંગણે બધું મળી રહે છે. અને મેં એવું સાંભળ્યું છે કે હળદરથી પણ પ્લાન્ટ સારા રહે. હા, સરસ રહે. એટલે જ મેં કીધું કે આમાં થોડી હળદર રાખવાની, એટલે એ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે. લીંબુ છે, લીંબુનો રસ છે, છાશ છે અને લીમડાના પાન, આ બધું ઉકાળીને તમે એનો સ્પ્રે કરો તો જીવાતે પણ ના આવે અને બધું ઓર્ગેનિક જ થાય. એટલે તમારે સરળતાથી આ જે બધું છે ને એ ઘરમાંથી જ કોઈ પણ હાઉસવાઈફ, કોઈ પણ વુમન કે કોઈ પણ લેડી આ બધું કરી શકે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે આખી વાત. અને ઘર આંગણે બધું હોય જ છે, પણ ઘણીવાર શું છે કે આપણને એનું નોલેજ નથી હોતું, એટલે બીજું કઈ જ નથી. બાકી તમને ઘર આંગણે તમે બધી વસ્તુઓ તમારા રસોડામાં જ એવી બધી વસ્તુઓ છે કે તમે ફર્ટિલાઇઝર તરીકે એનો ઉપયોગ કરી શકો. હવે આપણે જગ્યાના અભાવને હિસાબે આપણે પશુપાલન ઘરમાં નથી રાખતા, નહીંતર પહેલાના જમાનામાં તો ઘરમાં બધાને જગ્યા મોટી હોય તો 2 ગાય તો દરેકના ઘરમાં હોય જ. એટલે એમાં જે બધું એમને મળી રહેતું. ગૌમૂત્ર છે તો એનોય સરસ સ્પ્રે તરીકે સરસ ઉપયોગ થાય. પણ હવે આ બધું આપણે ગૌશાળામાં લેવા જવું પડે. સાચું કીધું તમે. અને લોકો કયા ઇન્ડોર પ્લાન્ટ્સ વધારે પસંદ કરી રહ્યા છે આજકાલ? હવે આજકાલ છે ને આમ તો જગ્યાનો અભાવ અને સુશોભનમાં પણ સરસ લાગે એવી રીતે, અને ઘરમાં ઓક્સિજન ચોખ્ખો રહે એટલે માણસો, તમારી વાત સાચી છે, ઇન્ડોર પ્લાન્ટ તરફ વધારે વળી રહ્યા છે. એમાં આપણી મની પ્લાન્ટ છે, પછી અલગ અલગ જાતની પોથોઝ આવે, ઝીઝી, અગ્લોનેમા, બાંબુ, પીસ લીલી, અરિકા પામ છે, પછી એન્થુરિયમ છે, જે ઘરમાં જગ્યા ઓછી રહે છે, આછા સૂર્યપ્રકાશમાં ટકી રહે છે. પણ ખુશાલીબેન, એક વાત હું તમને કહીશ કે ક્યારેય કોઈ પ્લાન્ટ ઇન્ડોર હોતો જ નથી. ઓકે. જો તમારો ઇન્ડોર પ્લાન્ટ હોય તો એ બીજા વાતાવરણમાંથી આવે છે. સપોઝ હિમાચલ પ્રદેશ છે, કેવું છે કે ઠંડક વાળા એરિયામાંથી તમારી પાસે આવે છે. એટલે કોઈ પણ પ્લાન્ટને હવા ઉજાસ તો જોઈએ જ. એટલે કાં તમે એને તમારી બારી પાસે રાખો કે ત્યાંથી તેને સૂર્યપ્રકાશ કે હવા આવતી હોય, અથવા વીકલી, અઠવાડિયામાં 1 કે 2 વાર એને બહાર મૂકી હવા અને પાણી આપો તો એ પ્લાન્ટ સારો ટકી રહે. બાકી ઇન્ડોર પ્લાન્ટ એટલો ગ્રોથ નહીં કરે. હા, રાખવો એ બહુ સારો શોખની વસ્તુ છે, પણ એમાંય આ થોડુંક ધ્યાન રાખવું પડે. ઓકે. કારણ કે એ એક સજીવ છે જેને હવા, સૂર્યપ્રકાશ અને પાણી જોઈએ. એ સજીવ છે, એટલે 4 દિવાલની અંદર એનો સાવ તો ગ્રોથ ન જ થાય, અને તમારે અઠવાડિયામાં 2-3 વાર બહાર કે હવા ઉજાસ વાળી જગ્યાએ તો રાખવા જ પડે. સાચી વાત છે. એટલે આ થોડુંક સારો છે શોખ. ઇન્ડોર પ્લાન્ટ રહે છે, મળે છે ઘણા બધા, પણ થોડીક આ બાબતોનું એમાં ધ્યાન રાખવું પડે તો એ સારા ટકી રહે. અને 24 કલાક ઓક્સિજન આપી શકે એવા કયા પ્લાન્ટ્સ લોકોએ વાવવા જોઈએ? પેલા તો ખુશાલી છે ને, એમાં આપણું જ ધાર્મિક એક ગણી છે ને, આપણું ટ્રેડિશનલ તો તુલસી. તુલસી 24 કલાક ઓક્સિજન આપે છે અને દરેક ઘરમાં લગભગ હોય જ છે. એ સિવાય પેલા સ્નેક પ્લાન્ટ કહે છે, પછી એલોવેરા, જે એ આપણા વાતાવરણમાં સરળતાથી રહે, એ પણ ઓક્સિજન આપે. એલોવેરા પણ આપે છે. અરિકા પામ છે, પીસ લીલી, મની પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ, આ બધા છે ને 24 કલાક ઓક્સિજન રિલીઝ કરતા હોય છે. આવા નાના નાના પ્લાન્ટ તમે રાખો એટલે તમારા ઘરનું વાતાવરણ ચોખ્ખું રહે અને આછા સૂર્યપ્રકાશમાં ટકી રહે.
આ ખરેખર ખબર નહોતી, એવી વાત તમે શેર કરી. થેન્ક યુ. નોલેજ લેતા જઈએ, મળતું જાય એના જેવું. અને નાના બાળકોને જો પ્રકૃતિ તરફ વાળવા હોય તો કઈ રીતે શક્ય બને? ખૂબ જ સરસ વાત કરી તે ખુશાલી. નાના બાળકોને જો પ્રકૃતિ તરફ વાળવા હોય ને તો સૌ પ્રથમ ઘરથી તેમના વાલીઓએ જ શરૂઆત કરવી પડે. હું જ કહું તો મારા મધર ફાધર ને શોખ હતા ને એ લોકો પ્લાન્ટેશન કરતા હતા, તો કુદરતી મને ફૂલ છોડ પ્રત્યે લગાવ થયો ને હું એમાંથી શીખતી ગઈ. અને એમાં જ ઘરમાં જો નાના નાના પોટ અને માટી લઈ એમાં શાકભાજીના બિયારણ અને ફૂલ છોડ ઉગાડવા માટે થઈને થોડુંક મા બાપ શીખડાવે તો ઓટોમેટિક બાળકો કુદરત અને નેચરની નજીક રહેતા થાય. હવે તો ઘણી સંસ્થાઓ છે, એમાં ખાસ કરીને હું કહું તો નવરંગ નેચર ક્લબ છે, એ સંસ્થા બાલા સાહેબ છે, ખૂબ જ સરસ કામ કરે છે. એ લોકો બાળકોને પ્રકૃતિથી નજીક અને શાકભાજી ઉછેરે અને ફૂલ છોડ ઉછેરે એ માટેનો ખૂબ જબરો પ્રયત્ન કરે છે. એ લોકો દર રવિવારે ખેડૂત હાટ ભરે છે, તેમાંય બહુ સારી રીતે હું પોતે મારા પ્લાન્ટ લઈને ત્યાં જતી. એટલે ત્યાં નર્સરીના ઘણા બધા માલિકો ત્યાં હોય છે, એ લોકો ફૂલ છોડ રાહત દરે આપે છે. પ્લસ આ જે ક્લબ છે એ દરેક સ્કૂલમાં, કોલેજમાં, ગામમાં જઈ અને છોકરાઓને ખાસ શાકભાજીના બિયારણ અને ફૂલ છોડ બધું રાહત ભાવે આપે છે કે જેથી કરી અને બાળકો પ્રકૃતિની નજીક આવે. આ સિવાય મા બાપ માટે હું ખાસ કહીશ કે એ લોકો બાળકોને બીજે બધે હોટલોમાં ને એમાં લઈ જાય છે, વસ્તુ સારી છે, કઈ ખોટી નથી, પણ આજુબાજુના ખેતરો છે, વાડી છે કે કોર્પોરેશનના ગાર્ડન આપણી બાજુમાં હોય છે, ત્યાં લઈ જાઓ એટલે એ લોકો નેચરથી કનેક્ટેડ થાય. પછી ખાસ સ્કૂલોમાં ટ્રેકિંગ કેમ્પ થાય છે. બીજે બધે ફરવા લઈ જવા કરતા ખાસ હું તો કઉ છું ટ્રેકિંગ કેમ્પમાં તમે મોકલો ને તો બાળક એક તો ફિઝિકલી શારીરિક રીતે અને કુદરતની કનેક્ટેડ રહે. ત્યાં એ લોકોને અલગ અલગ વનસ્પતિ શું છે, શું આપણને ક્યાં શું થાય છે, કઈ રીતે ઉગે છે, એ બધી જો કરે ને તો એ લોકો કુદરતની એ પ્રવૃત્તિમાં ભાગ લેતા જાય ને તો કુદરતની વધારે ને વધારે નજીક આવતા જાય. એટલે આ તરફ આવું છે ને ખાસ હું તો કઉ છું બાળકોને આવી બધી પ્રવૃત્તિઓમાં વધારે મોકલવા જોઈએ અને આવી બધી પ્રવૃત્તિઓ વધારે કરાવી જોઈએ કે માટી થકી અને કુદરત થકી બાળકનો એક અલગ જ વિકાસ થાય છે. એટલે પ્રકૃતિથી પરિચિત થાય તો એમાં એમને જ ફાયદો છે. મેં તમને કીધું રે, પહેલી વાત તો એ કે પ્રકૃતિની નજીક આવે, ઓક્સિજન હવા ચોખ્ખી મળે છે એમને, એટલે શારીરિક રીતે એ લોકો સ્વસ્થ રહે છે. બીજું કે કાર્ય એટલે કે વાવવાનું, કરવાનું, ખામણા કરવાના, એમાં હાથ પગ ચાલે, તમારે થોડુંક આમથી આમ મુવમેન્ટ થાય એટલે શારીરિક રીતે સરસ રહે. પ્લસ એટેચમેન્ટ, એક જે હિલિંગ છે ને એ બહુ સરસ આવે. કારણ કે એક જે છોડ તમે બિયારણ નાખો છો એ છોડ ઉગે છે, પછી છોડ તમને કંઈક આપે છે, એટલે આ વસ્તુમાંથી તમે જે જર્ની માંથી પાસ થાવ છો ને એ બહુ તમારા માનસિક રીતે તમને એક હિલિંગ બહુ જ સારું પાડે છે. એ તમારે બીજે ક્યાંય લેવા જવાની જરૂર જ નથી. એટલે આવું જો નાનકડા છોકરાઓને મા બાપને એવું શીખડાવતા થાય ને તો હું તો કઉ છું કે ભવિષ્યમાં આ જનરેશન બહુ સારું કામ કરે. પાછું જે ઓક્સિજન જે ઘટે છે ઘટે નહીં. એટલે શીખડાવતા જવું જોઈએ નાનકડા છોકરાઓને. બહુ જ સરસ સંવાદ થયો આપણી વચ્ચે ગાર્ડનિંગ ને લઈને, અને આ બધી ટિપ્સ બધાને ખૂબ જ ઉપયોગી થશે. નાનું શીખતા જઈએ, કરતા જઈએ, શીખડાવતા જઈએ. અને મને લાગે છે કે તમારા પ્રયત્નોથી હજી પણ વધુ ને વધુ લોકો આના પ્રત્યે સજાગ થાય અને એને હોબી તરીકે અપનાવે એવી શુભેચ્છાઓ. હું પણ એવી આશા રાખું કે નાના બાળકો છે, મોટા છે, વડીલો છે, હાઉસવાઈફ છે, દરેક આ વસ્તુમાં, આ પ્રવૃત્તિમાં સંકળાય. ઓકે, થેન્ક યુ. ફરી મળીએ. ઓકે ખુશાલી, થેન્ક યુ. ઓકે.